નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ. હું છું નરેશ ઠાકોર. મોરીખા હત્યા કેસમાં ન્યાય માટે દલિત સમાજના અચોક્કસ મુદતના ધરણા. વાવ તાલુકાના મોરીખા ગામના સ્વ લખીરામભાઈ નરભેરામભાઈ પરમારના મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે સમસ્ત દલિત સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવ્યા છે. સમાજની મુખ્ય માંગણી આઈપીસી 306 ના બદલે આઈપી 302 હેઠળ કાર્યવાહી કરવાની છે. આ ઉપરાંત કેસની નિષ્પક્ષ તપાસ, સીઆઈડી અથવા સીબીઆઈ તપાસ, આરોપીઓ અને તપાસ અધિકારીઓના નાર્કો ટેસ્ટ, મૃતકના નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા વિડિયોગ્રાફી સાથે પુનઃ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તપાસ સામે સમાજ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને તપાસમાં બેદરકારી કે મદદગારી જણાય તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. તમને ન્યાય આપોના નારા સાથે મોટી સંખ્યામાં લોકો ધરણા સ્થળે ઉમટી રહ્યા છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મોરીખા કેસમાં હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને સમાજની માંગણીઓ પર શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ થરાદ. ધરણા જે છે વાવ થરાદ અને બનાસકાંઠાના દલિત આગેવાનોથી જે અમારો મોરીખા ગામનો મંડળનો જે મુદ્દો હતો એ બાબતે અમારી જે માગણી હતી, કાલથી મેં માગણી વારંવાર અમે રજૂઆત કરી છે. જે પણ શાસન પ્રશાસન આગેવાનો આવ્યા પણ ત્યાં સુધી અમારો કોઈ સમાધાન થયેલ નથી. અમારી માગણીઓ સ્વીકાર કાલે તૈયાર નતા, આજે તૈયાર નથી અને આવનારા સમયમાં જો નહીં સ્વીકારે તો અમારો આ જ રીતે અમારો આંદોલન યથાવત રહેશે. જ્યાં સુધી અમારે સંતોષ નહીં થાય કે અમારા જે મુદ્દાઓ સાથે ત્યાં સુધી અમારો આંદોલન રહેશે. ખાસ કરીને 302 હત્યાનો ગુનો દાખલ કરવાની માંગણી છે અને કલેક્ટર ખુદ આવેદનપત્ર આપવા આવે તેવી આપ રજૂઆત કરી. શાસન પ્રશાસન દરેકને ખબર વારંવાર આજ 2 મહિનાથી આખી ચાલે છે તો દરેકને અમે એવિડન્સ સાથે અમે પુરાવા સાથે અમે આપેલો છે કે ભાઈ દેખો આટલા એવિડન્સ છે, તમે ખરેખર 302 દાખલ કરવી જોઈએ. તમે 306 દાખલ કરીને શું સાબિત કરવા માંગો છો? કાં તો 306 દાખલ કરી અને કેસને રફેદફી કરવા માંગો છો અને 302 દાખલ ન કરવી એ તમારા ઉપર કોઈ પ્રેશર હોય, ઉપરનું કોઈ તમારો હોય રાજકીય પ્રેશર હોય, કોઈ પણ જાતનું પ્રેશર હોય તો પણ પ્રેશરમાં તમે બાદ થઈ અને અમારી માંગણી સ્વીકારો, એ જ અમારી માંગણી છે. પ્રવીણભાઈ વરણ.